તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કાનપુર રેલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં સાબરમતી એક્સપ્રેસમાં 314 ગુજરાતના મુસાફરો હતા। સૌથી વધુ વડોદરાના 217 મુસાફરો ટ્રેનમાં સવાર હતા। આણંદના 52 જેટલા મુસાફરો ટ્રેનમાં સવાર હતા। તો અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો આજે ઘટના બની હતી, કાનપુર રેલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। સાબરમતી એક્સપ્રેસમાં 314 ગુજરાતના મુસાફરો હતા। ટ્રેનમાં મુસાફરો સવાર કરી રહ્યા હતા અને એકાએક જે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા। જે ઘટના બની, હાલ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો રેલવે સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે આ કોઈ ષડયંત્ર હોઈ શકે। સૌથી વધુ વડોદરાના 217 જેટલા મુસાફરો ટ્રેનમાં સવાર હતા। બીજી તરફ આણંદના પણ 52 જેટલા મુસાફરો ટ્રેનમાં સવાર હતા। આ સાથે જ જે દુર્ઘટના બની કાનપુર અમદાવાદની સાબરમતી એક્સપ્રેસના ઘણા એવા ડબ્બા છે તે પાટા પરથી ઉતર્યા હતા।